તો વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં પ્રચારમાં ગરમાવો થયો છે। કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન ચર્ચામાં। જાહેર સભામાં પૂર્વ ધારાસભ્ય સ્વ યોગેશ પટેલને આપી ભાવભીની શ્રદ્ધાંજલિ દરમિયાન કેટલાક કોંગ્રેસ કાર્યકરોએ તાળીઓ પાડી બેઠા। કાર્યકરોના વર્તનથી ભરતસિંહ સોલંકી જાહેર મંચ પર અકળાયા। શ્રદ્ધાંજલિમાં તાળીઓ નહીં, મૌન જાળવવું જોઈએ કહી કાર્યકરોને ઠપકો આપ્યો। સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ થયો। વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો। ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની। કેટલાક સોલંકીના વલણને મૃતક પ્રત્યેના સન્માન તરીકે ગણાવ્યું। માંજલપુર પેટા ચૂંટણીના પ્રચાર વચ્ચે આ ઘટનાએ નવો રાજકીય વિવાદ ઊભો કર્યો છે। માંજલપુર પેટા ચૂંટણીના પ્રચારમાં રાજકીય ગરમાવો વધ્યો છે, તો રાજકીય ગરમાવો વધતા નવો રાજકીય વિવાદ ઊભો કર્યો છે।